ત્રણ દુકાનો ખાલી કરાવવાનો વિવાદ ઊભો થયો છે, જેમાં વકફ બોર્ડના આદેશના નામે આ ત્રણ દુકાનો ખાલી કરાવવામાં આવી હતી। ભાડુઆત હસમુખભાઈએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી છે અને તેમનું કહેવું છે કે 10 થી વધુ લોકોનું ટોળું આવ્યું હતું। અમારી તાળા મારેલી દુકાનના તાળા તોડી નાખ્યા હતા। દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકી દીધો। અમે વર્ષોથી અહીંયા દુકાન ધરાવીએ છીએ, કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી। અમારી દુકાન વર્ષોથી ભાડે છે। અમારી સાથે અન્યાય થયો છે, અમારે ન્યાય જોઈએ। અને તાળું તોડી અને બધું વારે ફેંકી દીધું। મેં ફોનથી વાતે કરી લોકો સાથે, તો મને કે અમારી પાસે ઓર્ડર છે, એટલે અમારે કાંઈ ન થાય, અમારે બધું રેકોર્ડિંગ કરવું પડે, ગવર્મેન્ટમાં દેવું પડે। તો અત્યાર સુધીમાં અમને કોઈ દિવસ આ માટે કંઈ કોઈ પણ જાતની નોટિસું કે કોઈ કાર્યવાહી કે અમને આવી જ નથી કે અમે આ રેગ્યુલર ભાડું ભરતા હતા। તે બધું ભાડું લેવા માટે છે કોઈ આવતું જ નથી। અમે ઘણી વાર લોકોને કીધું પૈસા માટે તમારું ભાડું તમે માગી લ્યો, તો કે અત્યારે અમારે કોઈ બોર્ડ નથી, કોઈ છે નહીં, એટલે કોઈ લેવા આવતું જ નથી। અમે લોકો અમારે એના દર વર્ષે પૈસા અમારા ચોપડામાં એ લોકોને જમા આપી દેતા। બિલકુલ। હવે તમે શું ઈચ્છો છો? શું ઈચ્છવામાં તો શું કરવાનું સાહેબ, બીજું न्याय જોઈએ બધી રીતનો। ना हम मौलाना है ना कुछ है, ना हम मौलाना है यहाँ के, ना हम मस्जिद के हैं। आप क्यों कह रहे हैं रिपोर्टर को? नहीं, रिपोर्टर को क्या हम क्या कह रहे हैं, हमारे कहने का मतलब यही है कि तुम लोग जो भी जाहिर करो सच्चाई जाहिर करो, बस इतना है। बस सच्चाई आप बताओ, आप अपने ओर से बताओ। वो बोला है, बस उसके अलावा कुछ नहीं मैं बोलना चाहता। जो भी जाहिर करना फरियाद सच्चाई जाहिर करो। सच्चाई बोले बस। तो झूठे लोग थोड़े ही है। कितनी पुरानी है, जवाबदार कितनी होते हैं। पुरानी ये जगह है? ये सब हमको नहीं मालूम, ये सब लिखा होगा, सब कुछ होगा, हमारा ये सब मालूम नहीं है। आप जुड़े हुए हैं